બધાને જય શ્રી રામ, જય મુકુલમાં, જય સુંદર ભવન। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થઈશું। તો નવા ઓડિયોમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। અત્યારના વાગ્યા છે 9 વાગી ગયા છે। તો અત્યારે જવાનું છે આપણે શિવજીવાડે જમવા। આજ છે ખોડિયારમાંની જયંતિ, એટલે ખોડિયારમાંનો જન્મદિવસ છે। તો આપણે જમવા જવાનું છે અને પછી ખોડિયારમાં મંદિરે જવાનું છે ને આપણા ગુરુ બધાને ઓલો આપવાના છે, એટલે કંઈ ખબર તો ન લટ લેવાની છે, એટલે ના જવાનું છે। પહેલાં આપણે જમતા પછી ના જઈએ। બોલતો નહીં। માણસો જે લોકો અહીંયા આજુબાજુમાં હોય એ પણ અહીંયા વધારે
આપણે ખોડિયારમાં મળેલી ઘરે વિયા છીએ અને અત્યારે તો જમવાનું બને છે. જો આપણે બિસ્કિટ ખાઈએ છીએ મસ્ત, સેવ ટમેટાનું શાક અને પપ્પા રોટલી બનાવે છે. તો મસ્ત રોટલી છે, તો સેવ ટમેટાનું શાક મેં બનાવ્યું છે. કેવું બનાવ્યું જોઈએ હવે. તો તમે સેવ ટમેટાની શાક ખાતા હોય તો જલ્દીથી કોમેન્ટમાં કહી દેજો ખાવ શું એમ. તો હાલો ગાય બની જાય પછી ખાઈ એમ મજા આવશે. તો હાલો બધા જમવામાં છે સેવ ટમેટાનું શાક, છાશ છે, રોટલી છે અને પાણી પીવા માટે પપ્પા રોટલી બનાવે છે. તાવથી આપણે જમી લઈએ. તો હાલો બધા જમવા. મસ્ત આપણે જમી લીધું છે અને આપણે ખોડિયાર જયંતિ પણ પૂરી થઈ ગઈ છે. જમવાનું હતું અને લાપસી હતી, દાળ હતી, મસ્ત જમવાનું હતું. અને આપણા ગુરુએ બધાને કંઠી આપી છે અને વાળ પહેરાવ્યો છે અને સભ્યો આપી છે અને મહાઆરતી થઈ ગઈ છે. તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે આ 500 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે, તો જલ્દીથી જલ્દી 500 સબસ્ક્રાઈબર પૂરા કરો અને આગળ આપણે કન્ટિન્યુ હાલવાનું છે. 1000 સબસ્ક્રાઈબર આપણે પહોંચાડવાનું છે અને વોચ ટાઈમ આપણો પૂરો કરવાનો છે. જોતા રહેજો વિડીયો અમારા અને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો. મળીને નેક્સ્ટ બ્લોગમાં તકલીફ. બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ. બાય.